નમસ્કાર મિત્રો વર્ષો બાદ જોવા મળ્યા દયાબેન એટલે કે દિશા વાઘાણી ઘણા લાંબા સમય બાદ જોવા મળી રહ્યા છે। તેમના દીકરા સાથેની તેમની તસવીર સામે આવી છે, જેમાં તેઓ ઘણા બદલાયેલા લાગી રહ્યા છે। જેમાં તેમણે ગુજરાતી સ્ટાઇલમાં સાડી પહેરી, બિંદી, ઝુમખા અને ચૂડીઓ પહેરી છે। સૌને દયાબેનની આ ઝલક જોઈને નવાઈ લાગી છે। દિશા હવે તો 2 બાળકની માતા છે। તેઓ ગૃહસ્થ જીવનમાં વ્યસ્ત છે, તેથી સાવ જુદા દેખાઈ રહ્યા છે। તેઓએ વર્ષો પહેલા મનોરંજનની દુનિયા છોડી દીધી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં 1 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે। રાજકોટમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, જેમાં રૈયા ચોકડી, હેસ્ટોન ચોક, 150 ફૂટ રિંગ રોડ, મોરડી ચોકડી, મહિલા કોલેજ અંડરબ્રિજ સહિતના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। રાજકોટમાં છેલ્લા 1 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો। જો ઝોન મુજબ વાત કરવામાં આવે તો સેન્ટ્રલ ઝોનમાં 42 મિલીમીટર, વેસ્ટ ઝોનમાં 43 મિલીમીટર અને ઈસ્ટ ઝોનમાં 27 મિલીમીટર વરસાદ નોંધાઈ ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। રાજ્યમાં ચોમાસાની ઋતુ જામી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ચોમાસાની ઋતુમાં એક અનોખો અને મનમોહક નજારામાં જોવા મળી રહ્યું છે। સાપુતારાની રમણીય પર્વતમાળાઓ વચ્ચે સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું છે। ચોમાસાની ઋતુમાં અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। આ દ્રશ્ય જોઈને પ્રકૃતિ પ્રેમી માટે સ્વર્ગ સમાન માનવામાં આવી રહ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાડી પૂર નિવારવા કુમાર કાનાણીએ સીએમને પત્ર લખ્યો છે। સુરતમાં આવેલા ખાડી પૂરને લઈને ભાજપના જ સુરતના ધારાસભ્ય કાનાણીએ રજૂઆત કરવામાં આવી છે। પદ્મશ્રી મથુરભાઈ સવાણી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લખાયેલા પત્રને સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ સંપૂર્ણ સમર્થન આપ્યું છે। કાનાણીએ એક પત્ર લખીને મથુર સવાણી દ્વારા સૂચવેલા ખાડી ડાયવર્ટ કરવાના પ્લાન ઉપર તાત્કાલિક સર્વે કરી અને શક્યતા તપાસી અને યોજનાને અમલમાં મૂકવા માટે ભલામણ કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધુબન ડેમમાં પાણીની આવક ઘટી છે। કપરાડા તાલુકાના ઉપરવાસમાં વરસાદ ઘટ્યો છે। આ કારણે મધુબન ડેમમાં પાણીની આવક ઘટી છે। મધુબન ડેમમાં 22,731 ક્યુસેક પાણીની આવક થઈ છે। ડેમનું લેવલ 70.20 મીટરે પહોંચ્યું છે। ડેમનું રૂલ લેવલ જાળવવા માટે 4 દરવાજા 1.60 મીટરે ખોલીને 20,222 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ડેમની ઉપરવાસમાં આવેલા 6 ગામોમાં છેલ્લા 24 કલાકમાં 153.80 મિલીમીટર વરસાદ નોંધાઈ ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં બેગલેસ ડેની જાહેરાત, કોંગ્રેસના આક્ષેપો સામે આવ્યા છે। ગુજરાત સરકાર હવે બેગલેસ ડે ઉજવી રહી છે। જો કે આ દરમિયાન કોંગ્રેસ શિક્ષણની સ્થિતિને લઈને સરકાર પર આક્ષેપ કર્યા છે। કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે સાચી સ્થિતિ એ છે કે છેલ્લા 15 વર્ષથી રાજ્યમાં ચિત્ર, સંગીત અને વ્યાયામના 40,000 શિક્ષકોની ભરતી જ કરવામાં આવી નથી અને 6,921 સ્કૂલોમાં મેદાન પણ નથી, તો વિદ્યાર્થીઓ વધારાની પ્રવૃત્તિઓ કેવી રીતે કરી શકશે? મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મજબૂર વૃદ્ધ ખેડૂત દંપતીનો વિડીયો વાયરલ થયો છે। લાતુર જિલ્લામાંથી એક હૃદયદ્રાવ્ય ઘટના પ્રકાશમાં આવી છે। લાતુરના હડવતલી ગામના 65 વર્ષીય ખેડૂત અંબાદાસ અને તેમની પત્ની પાસે બળદ કે ટ્રેક્ટર લાવવા માટે પૈસા નથી, ત્યારે બળદની જગ્યાએ ગળપણમાં પણ ખેડૂત હળ ચલાવવા માટે પોતાની જાતને ઘસી નાખી છે। પૈસાના અભાવે વ્યક્તિ કેટલો લાચાર બની જાય છે તેનું આ એક મોટું ઉદાહરણ છે। આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ છે વિશ્વમાં સૌથી વધુ ભૂકંપ અનુભવાતો દેશ। ભૂસ્તરશાસ્ત્રની રીતે જાપાન વિશ્વમાં સૌથી વધુ ભૂકંપ અનુભવતો દેશ છે। તે પેસિફિક રિંગ ઓફ ફાયર ઉપર સ્થિત છે, જે એવો પ્રદેશ છે જ્યાં પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટો વારંવાર અથડાય છે। જાપાનમાં દર વર્ષે હજારો નાના મોટા ભૂકંપ નોંધાય છે અને ત્યાંની ઇમારતો ભૂકંપ પ્રતિરોધક બનાવવા માટે અત્યાધુનિક તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ દિવસે 27 લાખ વીજ કર્મીઓની હડતાલ ઉપર જોવા મળશે। ઉત્તર પ્રદેશમાં 2 વીજ વિતરણ કંપનીઓના ખાનગીકરણના વિરોધમાં દેશભરમાં કામ કરતા લગભગ 27 લાખ વીજ કર્મચારીઓ 9 જુલાઈ હડતાલ પર ઉતરશે। એઆઈપીઈએફના પ્રમુખ શૈલેન્દ્ર દુબેએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકારે પૂર્વાંચલ વિદ્યુત વિતરણ નિગમ લિમિટેડ અને દક્ષિણાંચલ વિદ્યુત વિતરણ નિગમ લિમિટેડનું ખાનગીકરણ કરવાનો નિર્ણય કર્યો છે।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અને બ્રાઝિલ વચ્ચે એક મોટા સંરક્ષણ કરારની શક્યતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું મેક ફોર વર્લ્ડ હાલમાં ભારતીય શસ્ત્ર પ્રણાલીને મજબૂત બનાવી રહ્યો છે. તેથી ઘણા દેશો હવે ભારતીય શસ્ત્રો ખરીદવા માંગે છે. આ સંદર્ભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બ્રાઝિલ મુલાકાત ખૂબ જ ખાસ બનવાની છે. આ સમય દરમિયાન બંને દેશો વચ્ચે મોટો સંરક્ષણ કરાર પણ થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીએસટી ઘટશે અને ઘરવખરી સસ્તી થશે. કેન્દ્ર સરકાર સામાન્ય લોકોને મોટી રાહત આપવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂથપેસ્ટ, કપડાં, જૂતા અને વાસણો સહિત રોજિંદી વસ્તુઓ પરનો જીએસટી ઘટશે. સરકાર 12% જીએસટી સ્લેબ હેઠળ આવતી વસ્તુઓ પરનો કર ઘટાડીને 5% કેટેગરીમાં લાવવાનું અથવા તો 12%નો સ્લેબ જ નાબૂદ કરવાનું વિચારી રહી છે. આ નિર્ણયથી મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોને સીધો ફાયદો થશે અને તેમની બચત વધશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના. ગુજરાતમાં 16 જૂનથી ચોમાસું સક્રિય થતા મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય હોવાને કારણે સારો વરસાદ નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગે જુલાઈ 7 સુધી ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં આગામી સપ્તાહથી અતિભારે વરસાદની સંભાવના રહે છે. ઉપરાંત ડાંગના સુબીરમાં 3.25 ઇંચ અને તાપીના ડોલવણમાં 3.25 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજા હત્યાકાંડ. સોનમ પાસેથી 2 મંગળસૂત્ર મળી આવ્યા છે. રાગા રઘુવંશીની હત્યા કેસમાં નવો વળાંક આવી રહ્યો છે. રાજાના ભાઈ વિપિનના દાવા મુજબ મેઘાલય પોલીસને સોનમ પાસેથી 2 મંગળસૂત્ર મળ્યા છે. એક તેમના પરિવારે આપેલું હતું, પરંતુ બીજું ક્યાંથી આવ્યું તે રહસ્ય છે. વિપિનને શંકા છે કે રાજાના મૃત્યુ પછી સોનમે તેના પ્રેમી રાજા કુશવાહા સાથે લગ્ન કર્યા હશે. સોનમ પાસેથી મળેલા અન્ય ઘરેણા ઉપર શંકા ઊભી કરે છે. વિપિને સોનમના ભાઈ ગોવિંદ ઉપર પણ આક્ષેપ કર્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીને 21 તોપોની સલામતી આપવામાં આવી. પીએમ મોદી બુધવારે આફ્રિકન દેશ ગાના પહોંચ્યા હતા. ગાનાના રાષ્ટ્રપતિ જોન મહામાએ રાજધાનીના અક્રામાં એરપોર્ટ ઉપર તેમનું સ્વાગત કર્યું. અહીં મોદીને 21 તોપોની સલામતી સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. આ પછી મોદી હોટલ પહોંચ્યા હતા, જ્યાં ભારતીય સમુદાયના લોકોએ તેમનું સ્વાગત કર્યું. આ પછી તેમણે રાજધાની અક્રાના જ્યુબિલી હાઉસ ખાતે ગાનાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં ભારે વરસાદ. વડગામમાં 8.60 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો. વડગામમાં 4 કલાકમાં 8.60 ઇંચ અને દાંતીવાડામાં 6 ઇંચ વરસાદ પડ્યો. પાલનપુર સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ગામડાઓમાં કમર સુધીના પાણી પણ ભરાયા છે અને ધાનેરા અને પાંથાવાડામાં પણ ભારે નુકસાન થયું છે અને વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક સાથે 9,000થી વધુ કર્મચારીઓની નોકરી ગઈ છે. વિશ્વની સૌથી મોટી ટેક કંપની માઇક્રોસોફ્ટે ફરી એકવાર હજારો કર્મચારીઓને કાઢી મૂક્યા છે. કંપનીએ તેના કુલ 2.28 લાખ કર્મચારીઓમાંથી 9,100 લોકોને કાઢી મૂક્યા છે. કંપનીએ કહ્યું છે કે વૈશ્વિક મંદી, આવકમાં ઘટાડો અને ખર્ચ નિયંત્રણને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ મે અને જૂનમાં 2 તબક્કામાં 6,000 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણામાં ભારે વરસાદ. વિજાપુરમાં 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. મહેસાણા જિલ્લામાં મોડી રાતથી મુશળધાર વરસાદ ખાબકી ગયો, જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા. વિજાપુરમાં સૌથી વધુ 6.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, જ્યારે ખેરાલુમાં 1.5 ઇંચ અને કડીમાં 1.75 ઇંચ વરસાદ પડ્યો. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થયું છે. નગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન હવે નિષ્ફળ ગયો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.